તો અત્યારે આપણે વનીથી નીકળી ગયા છીએ અને થોડેક આગળ આવતા મસ્ત મજાનો તળાવ આવેલો છે અને આમ જો ટાપુ જો કેટલો સરસ મજાનો છે વચ્ચે. મારે તો છે ને ન્યા રહેવા વયું જવું છે. ન્યા રહેવા કોને કોને આવવું છે કમેન્ટ કરજો. તો ચાલો, અને તમને આગળ છે ને મસ્ત મજાનો નજારો દેખાડું, સૂરજ ઉગે નહીં. ચાલો. જો રસ્તા તો જો કેવા છે. જિંદગીમાં એકવાર તો આવી સફર કરવી જ પડે તો ખબર પડે કે દુનિયા ખરેખર ઘરે બેઠા બેઠા કાંઈ નહીં ખબર પડે. તમે ગૂગલમાં તો જોઈ શકશો કે આવું છે ને આવું છે, પણ ખરેખર તમે એ ફિલિંગ ક્યારે મહેસૂસ કરી શકશો કે જ્યારે તમે એ સ્થળ ઉપર આવશો. મસ્ત આજે સૂરજ દેખાડો છે. લગભગ 2-3 દિવસથી તો સૂરજને નહોતો જોયો, આજે ખરેખર દેખાઈ ગયો છે. તો મસ્ત મજાનો સૂરજ ઉગતો છે. તો આપણી સફર અહીંયા પૂરી નથી થતી, હજી થોડીક આગળ છે. મસ્ત સૂરજ દેખાય છે અને વાદળ જો કેવા ધૂના ઓલા ગોટા નો હોય મોટા મોટા એવા સેમ ટુ સેમ વાદળ દેખાય છે. તો ચાલો, આપણી યાત્રા છે એ હવે ફરી કન્ટિન્યુ કરશું.